નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અને કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે ક્યાં ક્યાં ભારે વરસાદ પડશે અને કેટલા જિલ્લામાં આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં આગામી 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ઉત્તર મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 17 થી 24 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ 17 થી 24 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી શકે છે। પવનની ગતિ 30 કિમી પ્રતિ કલાકથી 50 કિમી પ્રતિ કલાકની ઝડપથી રહી શકે છે, તેમજ 17 થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રોપ સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે, જેમાં દરિયો પણ તોફાની બનશે, તેથી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાત તરફ ઓફશોર ટ્રક સક્રિય છે। 24 કલાકમાં રાજ્યના ઘણા ભાગમાં સુવૃષ્ટિકર છે, એટલે તારીખ 8, 9, 10, 11માં વરસાદ થશે, ગાજવીજ સાથે વરસાદ થશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની સ્થિતિ રહેશે, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સ્થિતિ કેટલાક ભાગમાં રહી શકે। આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની સ્થિતિ રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે, અમરેલીના ભાગોમાં અને ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે ઘણા સમયથી વરસાદ નથી, વરસાદ આવશે। અમદાવાદમાં અને ગાંધીનગરમાં વરસાદ નહીં થવાનું મુખ્ય કારણ જે ચોમાસું ઘડી ઉપર સરકી ગઈ હતી બંગાળ। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।